નમસ્કાર દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો પડે, ગુજરાતની એક એક જનતા સુધી આ વિડીયો પહોંચવો પડે. હર્ષ સંઘવીને મારે એટલું કહેવું છે, ગુજરાતના ગૃહમંત્રીને મારે એટલું કહેવું છે, કેમ એટલો બધો ડર લાગે છે તમને આમ આદમી પાર્ટીનો? કેમ એટલો બધો ડર લાગે છે તમને ગોપાલ ઇટાલિયાનો? શા માટે ગોપાલ ઇટાલિયાના પરિવાર સાથે તમે આવું કરો છો? દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો પડે. ગુજરાતના ગૃહમંત્રીને હું કહેવા માંગુ છું કે તમે લોકો આમ આદમી પાર્ટીથી ડરી ગયા છો, ગોપાલ ઇટાલિયાથી ડરી ગયા છો, કારણ કે આજે ગુજરાતની આખી જનતા ગોપાલ ઇટાલિયાની સાથે ઊભી છે, સિવાય કે તમારા અંધભક્તો. લોકો જાગૃત બનતા જાય છે, થાક્યા છે તમારાથી. આ 30 વર્ષના ભ્રષ્ટાચારી શાસનથી લોકો થાક્યા છે. અને આજે ગોપાલ ઇટાલિયા સાથે તમે જે કર્યું છે, જે નિમ્ન કક્ષાની હરકત કરી છે, અને જે ગોપાલ ઇટાલિયા ગુસ્સે થયા છે, પહેલી વાર આટલો ગુસ્સો મેં ગોપાલ ઇટાલિયાનો જોયો છે. દોસ્તો, હું તમને જે વિડીયો બતાવું એ 1.5 મિનિટનો સમય કાઢીને આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળો અને તાકાત હોય એટલો આ વિડીયોને શેર કરો તમે. કારણ કે આમ આદમી પાર્ટી હવે ગુજરાતની અંદર એવું ઝાડુ ચલાવવાની છે કે આ કમળની એક પાંદડી પણ નથી દેખાવાની. ગુજરાતની જનતાનો કહેવા માંગુ છું કે જાગૃત બનજો. આ લોકો સિસ્ટમનો દુરુપયોગ કરી અને ગરીબ માણસો, મજબૂર માણસો, લાચાર માણસોને જે ભારતીય જનતા પાર્ટીની સામે અવાજ ઉઠાવે છે, એવા લોકોનો અવાજ દબાવવાની કોશિશ કરે છે. જો આવનારા સમયમાં તમારે ઇજ્જતથી જિંદગી જીવી હોય તો અવાજ ઉઠાવતા શીખજો તમે લોકો, નહીતર આ લોકો તમને ગુલામ બનાવીને છોડી દેશે. આજે હું તમને વિડીયો બતાવું ને, એ વિડીયો તાકાત હોય ને એટલો તમે શેર કરો દોસ્તો. પણ ભાઈ સંઘવી, તું સાંભળી લેજે, તું ગમે એવો મોટો 30 માર ખાવ હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને, તું મને કેવી રીતે બીવડાવે છો. અને તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે જા. પણ હર્ષ સંઘવીને આજે કુબુદ્ધિ સૂજી છે કે મારા ઘરે મારી મમ્મી સાથે એની પોલીસે જઈ અને ગેરવર્તન કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડને પણ આડકતરી રીતે ધમકાવવાની કોશિશ થઈ છે. મારા મમ્મીને રાજનીતિનો ર ખબર નથી. હું મારો હોદ્દો કયો છે, એ હોદ્દાનું શું મહત્વ કહેવાય, ધારાસભ્ય એટલે શું કહેવાય, મારા મમ્મીને કંઈ ખબર નથી. એકદમ દેશી માણસ છે, ગામડાના માણસ છે. એકદમ ભગવાનનું નામ લેવું, ભગવાનના યુટ્યુબ પર વિડીયો સાંભળવા, પૂજાપાઠ કરવા, એનાથી આગળ એમને ખરેખર કઈ દુનિયામાં શું ચાલે છે ખબર નથી. એટલા ગામડાના, એટલા સીધા વ્યક્તિ છે. અને તમે ન્યા જઈને તમે એને ક્યાં ગયો ગોપાલ, શું કરે છે, ઘરે આવે છે કે નહીં, કેટલા વાગે આવે, એટલે કેમ ભાઈ? તમારામાં બહુ પાણી હોય, તમે બહુ હવાવાળા હોય, તમારી માએ હૂંઠ ખાઈને જણ્યા હોય, સીધા મને પૂછો ને ક્યાં રહે છો, શું ખાશો, શું પીવે, હું આપીશ જવાબ તમને. મારી મમ્મીને શું પૂછવાનું ક્યાં ગયો ગોપાલ, મને પૂછો. પણ ભાઈ સંઘવી, તું સાંભળી લેજે, તું ગમે એવો મોટો 30 માર ખાવ હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને, તું મને કેવી રીતે બીવડાવે છો. અને તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે જા. હું જોઉં છું, તું એરેસ્ટ ના કરે ને તો હું તને કાયર સમજીશ, હવે નમાલો સમજીશ. તું કરી લે મને એરેસ્ટ અને જેલમાં પૂરી દે. ભલે હવે ચૂંટણી રહી ગઈ, ચૂંટણીની જગ્યાએ તું મને ધરપકડ કરી લે અને જેલમાં પૂરી દે, કાલે કોટડીમાં. અને રોકી લે આ ગુજરાતની ક્રાંતિને, રોકી લે આ ગુજરાતની જાગૃતિને. કરોડો લોકો જે ઉભા થયા છે, હિંમત થઈ છે, એને તો રોકી લે ભાઈ, અને મને પૂરી દે તું તમારે જેલમાં. આટલી હદે દાદાગીરી વ્યાજબી નથી કોઈ પણ સંજોગોમાં. ગુજરાતની જનતાને એક જ વિનંતી છે કે આ જે તાનાશાહો છે, હર્ષ સંઘવીના નેતૃત્વમાં દલ્લાગીરી કરતા જે કેટલાક અધિકારીઓ છે, એને સબક શીખવાડવા માટે આ વખતની ચૂંટણીમાં હું જેલમાં હો કે બહાર હો, પણ એક વખત આ લોકોને સબક શીખવાડો એવી મારી ગુજરાતભરના લોકોને વિનંતી છે.